નમસ્કાર મિત્રો, હું હોટલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, તમે એક્સેલમાં ડેટા એન્ટ્રી કરતા હો અને આ ડેટા એન્ટ્રીમાંથી પછી તમારે કોઈ એક ખાસ એન્ટ્રી શોધવાની હોય. માની લો કે તમે સ્કૂલમાં જોબ કરો છો અને સ્કૂલમાં તો ઘણા બધા વિદ્યાર્થીઓ હોય અને આ વિદ્યાર્થીઓમાંથી તમારે કોઈ એક વિદ્યાર્થીને ઝડપથી શોધવો હોય તો ઘણી વખત માથાનો દુખાવો થઈ જાય. તો મિત્રો, વિદ્યાર્થીઓ જે છે એનો GR નંબર જે છે એ યુનિક નંબર હોય છે. તો આ યુનિક નંબરથી તમે આ વિદ્યાર્થીની તમામ ડિટેલ શોધી શકો છો. તો ચાલો મિત્રો, આ કેવી રીતે કરી શકાય તેની આ વિડીયોમાં તમને ટ્રીક બતાવું. વિદ્યાર્થીના GR નંબર પરથી મારે વિદ્યાર્થીની તમામ ડિટેલ સર્ચ કરવી છે. તો એના માટે મારે કોઈ એક ડેટા જોઈશે. મેં સેમ્પલ ડેટા લીધો છે. આ ડેટાની અંદર મેં અહીં GR નંબર લખેલા છે, અહીં વિદ્યાર્થીના રેન્ડમલી નામ લખ્યા છે, એના મોબાઈલ નંબર, સિટી. અહીંયા આગળ મેં કુલ 4 કોલમ લીધી છે. આનાથી વધારે કોલમ પણ હોઈ શકે, તમે ઈચ્છો એટલી લઈ શકો છો. હવે આ ડેટા એન્ટ્રી થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓને મેં GR નંબર પ્રમાણે ગોઠવી દીધા છે અહીંયા આગળ. અને હવે આ વિદ્યાર્થીમાંથી હું GR નંબર, જે તે GR નંબર નાખીને એ વિદ્યાર્થીની માહિતી જે છે એ એક્સેસ કરવા માગું છું. તો હું એક ફોર્મ્યુલા યુઝ કરવાનો છું. એ ફોર્મ્યુલા છે VLOOKUP. માની લો કે હું અહીંયા આગળ માહિતી જે છે એ અહીં GR નંબર નાખું તો અહીં વિદ્યાર્થીનું નામ આવી જાય, અહીં એ વિદ્યાર્થીનો આ ટેબલમાંથી મોબાઈલ નંબર આવી જાય અને એ કઈ સિટીનો છે તે પણ આવી જાય. અને આ સિવાય બીજી કોલમો લીધી હોય તો એ તમામ માહિતી આવી જાય. ડેટા મિત્રો ગમે એટલો મોટો હોય, તમે આ રીતે માહિતીને એક્સેસ કરી શકો છો. તો સૌથી પહેલાં હું આ સેલને સિલેક્ટ કરવાનો છું અને અહીંયા આગળ લખવાનો છું =, અહીંયા હું લખવાનો છું =, અને પછી લખવાનું છું VLOOKUP. એટલે તો તમે જોઈ શકો છો અહીં VLOOKUP લખેલું આવી ગયું છે. હું એની પર ક્લિક કરી દઉં છું. ચાલો મિત્રો, આ ફંક્શનને, એટલે મને ખબર પડે મારે શું લખવાનું છે. અને હવે અહીંયા આગળ શું લખવાનું છે જુઓ, લુકઅપ વેલ્યુ. કઈ વેલ્યુથી તમે વિદ્યાર્થીને શોધવા માગો છો. તો હું અહીંયા આગળ GR નંબર ભવિષ્યમાં લખવાનો છું, એટલે હું આ સેલને પસંદ કરી લઉં છું. અહીંયા હું જે GR નંબર લખીશ એ GR નંબર પરથી વિદ્યાર્થીને હું સર્ચ કરવા માગું છું. એટલે લુકઅપ વેલ્યુ આપણી થશે GR નંબર. પછી હું કોમા કરીશ અને પછી લખેલું આવે છે જુઓ, ટેબલ એરે. એટલે મિત્રો આખું ટેબલ જે છે હું એને સિલેક્ટ કરી લઈશ. કયા ટેબલમાંથી તમે વિદ્યાર્થીની માહિતી એક્સેસ કરવા માગો છો. તો અહીંયા આગળ જે ડેટાબેઝ કર્યો છે ટેબલને હું અહીંથી આમ ડ્રેગ કરીને સિલેક્ટ કરી લઈશ. આ રીતે જે મારે સર્ચ કરવાની છે એ માહિતીને મેં સિલેક્ટ કરી લીધી છે. અને હવે અહીંયા આગળ હું કોમા કરવાનો છું. પછી શું કહે છે જુઓ, કોલમ ઇન્ડેક્સ. કયા નંબરની કોલમો જે છે તમે એ સર્ચ કરીને લાવવા માગો છો. તો મિત્રો, GR વેલ્યુ અથવા તો GR નંબર લખ્યો છે, જે નંબર દ્વારા તમે શોધવાના છો, લુકઅપ વેલ્યુ છે, એને કોલમ નંબર 1 ગણીશું આપણે. પછી એના પછીની કોલમ આ હું નામ જોઈએ છે મારે, પછી આ મોબાઈલ નંબરે જોઈએ છે અને એની સિટી પણ જોઈએ છે. તો આ 1 થશે, પણ 1 તો હું લખવાનો છું. એટલે 2, 3 અને 4 કોલમ જે છે હું આ ખાનાની અંદર લાવવા માગું છું. 2, 3 અને 4 કોલમને. તો અહીં હું 1થી વધારે કોલમ હોય છગડીયો કૌંસ કરવાનો છું. 2, 3 અને 4 અને હવે છગડીયો કૌંસ જે છે એ હું પૂરો કરીશ અને હવે કોમા કરીશ. અને હવે જો આર્ગ્યુમેન્ટ આવી ગઈ છે ટ્રુ એપ્રોક્સિમેટ મેચ, પણ હું એક્ઝેક્ટ મેચ કરવા માગું છું. એટલે એના માટે ફોલ્સ, એટલે કે અહીં 0 લખવાનો છું, 0. અને હવે આ બ્રેકેટને હું કમ્પ્લીટ કરવાનો છું અને હવે હું એન્ટર કરીશ. તો મિત્રો, અહીંયા આગળ જુઓ તમે, એને આવી ગયું છે. અને હવે આપણો ફોર્મ્યુલા રેડી છે વિદ્યાર્થીને શોધવા માટે. હું કોઈ એક GR નંબર પસંદ કરી લઉં. આમાંથી જુઓ 1147 અને હવે હું અહીં લખીશ 1147 અને હવે એન્ટર કરવાનો છું. જોઈએ તો તમે જુઓ મિત્રો, 1147માં મને વીર શર્મા મળે છે. અને અહીં તમે જુઓ 1147માં વીર શર્મા છે. એનો મોબાઈલ નંબર પણ જુઓ એક્ઝેક્ટ આવી ગયો છે. અહીં આગળ હું તમને હાઇલાઇટ કરી બતાવું. જુઓ 1147ની અંદર, અને એ થ્રીસર નામના સિટીનો છે, તો એ આવી જાય છે. ચાલો આપણે બીજો એક GR નંબર નાખી જોઈએ. અને હવે હું નાખું છું 1101 અને એમાં આરવ પટેલ મુંબઈનો છે, 1101. તો અહીંયા લખું છું 1101 અને હવે ક્લિક કરીશ તો જો આરવ પટેલ આવી ગયો છે, એનો મોબાઈલ નંબર આવી ગયો છે અને એ મુંબઈ સિટીનો છે એ પણ આવી ગયું છે. તો આ રીતે તમે ગમે એટલો મોટો ડેટાબેઝ હોય, તમે આ રીતે એને સર્ચ બોક્સ બનાવીને શોધી શકો છો મિત્રો. તમે તમારી જરૂરિયાત પ્રમાણે કોલમ ઉમેરી શકો છો
અને આની અંદર તમને પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો, હું તમને સોલ્યુશન આપીશ.